ફ્રેન્ડ્સ, આજના મિની બ્લોગ માં તમારું સ્વાગત છે. જો મિત્રો, અમે આજ પાછા પોગી ગયા છે બ્લોગ બનાવવા. જો મિત્રો, આપણે આરે કરણસિંહ પણ છે. એને પણ આપણે ડેલી બ્લોગ માં પણ, પછી રીલ માં પણ અને કોમેડી વિડીયો માં પણ ડેલી લેવાના. આ છે મારા મામાનો છોકરો, મારા હગ્ગા મામાનો છોકરો છે. ઈ પણ આપણો સપોર્ટ કરે. પણ આ નથી કેતા કે આપણે ગમે એટલું સારું કરીએ ને, બ્લોગ બનાવો કે રીલ બનાવો, ગમે તેટલું કરો, પણ છે ને આપણી પાછળ આપણને 5 જણા તો એમ કેતા જ હોય કે તું આ કરી સારું નથી લાગતું, તું હાથ ઉષા કરી સારું નથી લાગતો, આમ નથી સારું લાગતું, તારા કપડા સારા નથી. બધાય ભલે કીધા કરે, પણ આપણે છે ને રીલમાં, બ્લોગમાં અને કોમેડી વિડીયો ઉપર જ, આપણે સોશિયલ મીડિયા ઉપર જ ધ્યાન રાખવાનું છે. એકથી જો આમાં માતાજીની દયાથી જો આપણે સક્સેસ થઈ ગયા ને, તો પછી ઈ જે 5 જણા કહેતા ને કે તું સારો નથી લાગતો, વિડીયો બનાવે, આમ તેમ કરે, પછી ઈ જ લોકો એમ કહેશે કે જો ભાઈ, આ ભાઈ તો મારા સગાવાલા છે, આને હું ઓળખતો હતો. કેમ કરણસિંહ, સાચી વાત ને? જોઈ લ્યો મિત્રો, આ છે મારા મામાનું ગોડાઉન, જે અરીઠિયા ગામમાં ટુકડી કાઢે છે. મારા મામા હરેશ મામા કરીને, એ છે ને જો જેને દાડિયાનો સંપર્ક કરવો હોય તે ઈ ભાઈનો સંપર્ક કરો. એ અરેઠિયાના જ રહેવાસી છે અને ડેલી ટુકડી કાઢે છે. તમને દાડિયા પણ મળી જશે. અને જો મિત્રો, આપણે તો ડેલી બ્લોગ પણ આવશે, આપણી ચેનલમાં બ્લોગ પણ આવશે, પછી કોમેડી વિડીયો પણ આવશે અને રીલ પણ આવશે. ગમે તો લાઈક કરજો. નથી કેતા કે બહારના ને તો ગમે જ, પણ આપણા હગાવાલા હોય ને, એ આપણું કોઈ દી સારું વિચારતા નથી, એ આપણા વિડીયોને લાઈક પણ કરતા નથી. મિત્રો હોય કે પછી બીજા લોકો હોય, એને ગમે, પણ આપણા હગાવાલા તો આપણને કોઈથી સપોર્ટ કરવાના જ નથી. પણ એક દિના સમયે જો આ સોશિયલ મીડિયામાં આપણી પોસ્ટ ઉપર આવી ગઈ, તેથી લોકોને ખબર પડશે કે છે ને આ ભાઈને તો હું જેથીનો ઓળખું. પછી લોકોને અફસોસ થાય કે નહીં, મેં આને સપોર્ટ કર્યો હોત ને તો અત્યારે મારો આ સાથ દેત. જો મિત્રો, આ છે અમારા અરીઠિયા ગામનો નજારો. જો મિત્રો, પ્રતિકોર ફેરવી જાવ એટલે અમારા અરીઠિયા ગામનો નજારો તમને દેખાઈ જાય. જો આ મકાન પણ મારા મામા જે ટુકડી કાઢે છે, આ પાછળ અમારી પાછળ દેખાય છે, એ મકાન પણ એના જ છે, ડબલ માળના. ને આ એનો જ છોકરો છે. આ આપણે કરણસિંહ, આપણે એના જ પુત્ર છે. ને આ આપણને ડેલી સપોર્ટ કરે, ને આપણા બ્લોગમાં પણ હોય અને વિડીયોમાં પણ હોય. થેન્ક યુ મિત્રો. આજનો બ્લોગ અહીંયા સુધી. પછી પાછા કાલે નવો બ્લોગ કરશું, એટલે પાછા નવો બ્લોગ અથવા નવી રીલ મૂકી દેશું. જય ગાંધીગીર.